પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વનું રાપર ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવ્યો। દરેક નાગરિક દેશ રાજ્યની વિકાસની ગતિશીલતામાં સક્રિયતામાં જોડાઈ સહયોગની આહુતિ આપે તેવું રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું। માર્ચ પાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ, ટેબલો અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું। આપણો દેશ વિકસિત ભારતની દિશામાં જોડાયો છે ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઈ રહ્યું છે। તેનું આપણને સૌને ગૌરવ છે। ત્યારે આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે સહકાર, મીઠા, છાપકામ, લેખન સામગ્રી, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ રાપર ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની ગર્ભભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી હતી। આન બાન શાનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ 9 પ્લાટૂનની સલામી સાથે 8 પ્લાટૂનની સલામી સાથે મનાવેલા ગણતંત્ર પર્વમાં રાજ્યમંત્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને 75માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના સ્વતંત્ર વીરો અને શહીદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું કે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની આ ભૂમિ હંમેશા લોકલાડીલા પ્રધાનમંત્રીના દિલમાં વસેલી છે। હિંમતવાન, મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર તિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું। તેમણે વધુમાં ઉમેર્યું કે આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતવાસીને સન્માનજનક રીતે જોઈ રહ્યું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી ચિંધેલા ગુજરાતના વિકાસ પથ ઉપર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે। ગ્રામ્યજનો હોય કે શહેરીજનો, ગરીબો, આદિવાસીઓ, વંચિતો, ખેડૂતો, મહિલા અને યુવાનો સૌ કોઈ વિકાસની મુખ્ય ધારામાં આવી રહ્યા છે। આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવા છેલ્લા 2 દશકથી ચાલી આવતી ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા જણાવતા ઉમેર્યું કે વાઇબ્રન્ટ ગુજરાત, કૃષિ મહોત્સવ, અમૃતમ યોજના, આયુષ્યમાન કાર્ડ જેવી અનેક યોજનાઓએ છેવાડાના માનવીને લાભાન્વિત કર્યા છે। ગુજરાત રોજગારી આપવામાં દેશમાં પ્રથમ છે। ગુજરાતે 104મી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે। દેશ આજે ડિફેન્સ ક્ષેત્રે એક્સપોર્ટર બન્યો છે અને રાજ્યમંત્રીએ G20ના સફળ આયોજન સાથે વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા વર્ણવતા જણાવ્યું કે વિકસિત ભારત માટે 4 જાતિ, કિસાન, મહિલા, યુવા, ગરીબ મહત્વના છે। આજ પ્રતિબદ્ધતા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિકાસની કામગીરી કરી રહ્યા છે। રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતને વિશ્વ સત્તા બનવા માટે યશસ્વી વડાપ્રધાને સ્વચ્છ ભારત, મેક ઇન ઇન્ડિયા, ચંદ્રયાન, નવી સંસદનું નિર્માણ, રામ મંદિરનું નિર્માણ, આત્મનિર્ભર ભારત જેવા અનેક મહત્વના નિર્ણયો લઈને દેશને એક નવી ગતિ આપી છે। ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવા જઈ રહ્યો છે। છેલ્લા વર્ષોમાં દેશના 14 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે। ભારત ઓટોમોબાઈલ સેક્ટરમાં 3જા નંબરનું સ્થાન ધરાવે છે। આવી તો અનેક સિદ્ધિઓ ભારતે હાંસિલ કરી છે અને વિશ્વમાં એક અનેકું સ્થાન પ્રાપ્ત કર્યું છે। રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।